એટલે પરબમાં પાણી વેરવા દે હેડ. છોકરા તો એ તો વેચતા જ નહીં મારા બેટા. હા એક પરબ તોય વેચતા નહીં બોલો. બુડો દેખાતો નહીં પરબ તૂટી ગયો એવું કરો હો. અને આ તૂટી ગયેલા ડોબલા મેળો તમે આખો મને નવડાઈ દીધો ગરમીનો. એ તો મને ખબર જ નહીં. આ તૂટી ગયો દેખાતું નહીં તમને. પણ નતું દેખાતું તાર તો વેર્યું આ ચકલો પાણી પીવડાવે આ ચકલો પાણી પીવડાવતું હશે. આ ગરમીનો ચકલો ને બધા મરી જાય તળાવમાં અને એમાંય તમે આમ મેળો હો. પ્લાસ્ટિક નું હોય એટલે આ બટાઈ ગયું નહીં. પ્લાસ્ટિક ના હતા ગરમી તો દેખો બટાઈ જ જાય ને. નવું લાવવાનું program, નવું પ્લાસ્ટિક નું લાવી દઉં. પ્લાસ્ટિક નું ના લાવો થોડા પૈસા ખર્ચો કંજૂસ ના બનો પેલા માટીના કુંડા આવા ને એમાં લાવો અને એમાં થોડું પાણી ઠંડુ એ રે થોડું એટલે હા એટલે ચકલો પીએ કે પેલું તો ગરમ પાણી એ થઈ જાય અને અત્યારે તળાવમાં પાણી નહીં મળતું ને ચકલો મરી જાય હે. ચોકન મળે હ. ચોકન મળે તે આપણા ગામમાં મળે બીજા ચોકન મળતા હોય જોયું નહીં તમે. મારા નજરમાં નહીં આવ્યો. અમે તમારે છો કઈ જ આવ્યો તમે બજારમાં ખાસ ફરો જ છો તમે આખા દાડા પેલા ખેતરમાં હોય હો. એટલે હેડો તાર લેતા આવીએ હેડો. લેવડો હું હંગાતા લેવડાવું હા, નકર તો ચોય સૌથી ભૂલા હારું પડશો. તાણ ગરમી જબરજસ્ત પડે હ. ચકલો માટે પાણી દઉં. આ બે મસ્ત બાદ દઉં અને પાણી તોડેલી ચકલો. એ રમતભાઈ બોલો. જો આ તમને દેખાતા નહીં બે જણ જાય. હું પણ ઓમ જ ધોને મારું. જો આ લાયા કુંડા જો અમારે આવા લેવા જવું આ તો બજારમાં મલક લઈ આવો કે હ. એવું હોય એમ? હોવા આપણો બજારમાં પેલી જગ્યા વડલા આગળ બેહી કર હા, ને. તમે તાર બાર લાયા હો? હું તો તાર ને મજદૂરી બહુ તમે ગમે તે કઈ આપશો ચકલા માટે સેવા તો કરવી જ છે હા સેવા કરવી પડે અત્યારે તળાવમાં પાણી નહીં. એક કોમ કરો ને. હા અમે બે જણા બબે લેતા આવીએ છીએ. એટલે તમારે જો તાર ને એવું હોય હા બધું? તો તારે લેતા આવીએ તો મારે ઘેર આવો એમ તમે કરો. બોધ્યા પછી. તમે આ જીવાભાઈ ના ઘેર બેહો. એટલે પણ મારે યાર આ તિરાડ વાળું આવી જો એમ ના આવી જો એ તો હોતો નહીં. એ તો પાણી રહેશે અંદર ઉભા રે રે અંદર નહીં અંદર તીરા. નહીં. નહીં જો હેડો પૈસા તો ખરું બરોબર. એમ કરો હમણાં જોડે હું કે આ કુંડા નહીં લાવો માર ઘેર તાર પડ્યા હ તો તમે હાલ જીવાભાઈ ના ઘેર જઈને બેહો હાલે તમે મુઈ અમે જઈને આવીએ લઈને. હા હા આવો. હા તો ખટકે આવો તાર હા. એ હા. તમારે ઘેર જ જવું મસ્ત આવી ગયા ને. અને એમ કરો તમે પહોંચતા છો તમારા ઘર આગળ અને રમણભાઈ તો એકમ બેહ જ છે. હા હા હું આવું પેલા વાયર લઈને હા વાય મારા લેતા. ઘેર પડ્યા ને ફટાફટ હું અરે આવું હાલ જ. પક્કર મેરા હાથ લેતો આવજે ને. પક્કડ હોવા. સારું હેડો એ તો હું લઈને આવું જ છું. હા રમણભાઈ બેઠે હા. ત્યાં ના જ્યાં હો પણ આ પેલો રમતું નતો પાલ લાવતો. એમ તો તમારે જો. પંખો ચાલુ કરીને બેઠો હા તે હું હતો હો. ગરમી લાગી જો તો બેઠો તો ગરમી આ ગરમી માટે તો લાયા હતા પંખી માટે. એ આ લાવ્યો વાયર. હે? હોવા. હા હા સારું કર્યું જો. હા. લ્યો, complete નવા જ લાવેલો હું પકડ ને હમણાં. જો પણ કાપા પકડ ને એવું ત્યાં કરીએ ગોઠવણી તમે કાં બધી. તાણ. એવું હવે પોથરીને નેચે બેહીને બનાવીએ. આજે નેચે બેજો તમે હું આવું લ્યો આ કુંડો ને ને તો ભાઈ આ રમતું આ બદલાવજો ભાઈ પક્કડે હારા પણનું લઈને આવ્યો. હમ. હોવા. જો આપણે તો હવે બેહી ગયા આમ છું. બે બી બે થોડું આરી ફીટ મારજો નથી વાટી નાખ દબાવજો ને આરી ચકલો વાગ્યું ના રાખતા ના ના આપણો આ ફિટ કરી દઉં ને. હા. ચકલા એટલે આ ફસાઈ બેઠા ને ગયા. પોકે પોકે વાગી જાય એ આ જોઈ લ્યો આમાં. બરાબર મને હવે બે બાજુ ચકલો ઉભા આવો, કરીને પછી ખાચી પેલી ખલીન બલી બધું આવો હોય તો. હો અલ્યા હું શું કહું હા. આ આપણે ત્રણ જણા મતીએ છીએ હા. બરોબર તે આપણે પેલા કરશનભાઈ ફુલાભાઈ એમને ફોન તો કરો. બોલાવા એમને ફોન નહીં એના કરતા રૂબરૂ જઈને જ બોલતા આઈએ કે. અરે હા રમતું તું અભી હાલ ના બેલ જા એમને બોલે હેકજે. હા. બેને બોલાવતા એને બોલાવતા હા ખાવાનો ટાઈમ થયો સોલો સારો હોય લેબડીનો ખાઈ લેવા દેતા આ મોણાને દયા જ નહીં લગી રે. ઓમ નયા ખવાય. હજી દયા લ્યા અમને જીવ જંતુ ઉપર તો કોઈ દયા જ નહીં. આ એકલા એકલા ખાય છે પણ બીજાનું તો વિચાર ના શરમું મોણા ના શરમું. એટલે પણ મેં મારા ભાઈબંધને આવો ધાર જ નતો. એટલે પણ ખાવામાં નહીં પણ સર આ મારા ભાઈબંધ ના ખવાય. તમે શું થયું હોય કોઈ જીવો હોય ગામમાં કોઈ ગામમાં છું નહીં આ ગરમી કેટલી પડે
45-46 ડિગ્રી પર હ. એટલે ખાવાનું બંધ કરી દેવાનું એટલે તમે તમારું જ વિચારો ગામમાં. એમ નહીં લે હા. એકી દે મારે નહીં ખાવાનું. દે મંગાઈ દો બનાવ્યું એટલે તો મારે પેલા નહીં ખાવાનું. કાકા બતાવ હું તમાર જેવો ના શરમો નહીં. આ જીવજંતુ મરી જાય છે મરી. આ પશુ ને પક્ષીઓ પાણી વગર હે ને રાડ પાડી રહ્યા. પણ એ બધાથી મારે ખાવાના હું લેવા દેવા આ પાણી નહીં મળતું એટલે અમે બધા હે ને વિચાર્યું છે કહું કેવાય તમને બોલાઈએ. એટલે પોણી તો ઘણું એટલે લોટો ભલાવજો ને માટે રમતું માટે મંગાઈ દો પોણી પીવું તારે કે ખાવું થોડું પૂર્ણ કરો પાપમાં ને પાપમાં તમારો પાપનો ઘરો ભરાઈ જા. યા ઓની વાતોમાં કોઈ લેડો હંગાત તમને આઈકણ આઈ ખબર પડશે. ઓય હું તમને કઈ ને ખબર નહીં પડે. મને તો હવે પાપી બે માણસ પેલો જોઈ બે. બેસે શરમ આવે હ. હવે વાત હું હોય તું મને કે આ બીજું બધું આડોળ મને તો કોઈ ખબર જ પડતી નહીં તું હું કઈ માં અમે હે ને એવું આયોજન કર્યું હે ને સેવાનું કહો કે અમે જ કરીએ પણ તમને તો કોઈ શરમ જ નહીં. ઉડો એટલે તારા જેવા મોણે સેવા કરી હોય તો હું દુનિયામાં જોતું જ તું અમે ચકલો માટે પછી આ ખિસકોલીઓ ને એવું હોય ને ઝાડ ઉપર ચોય પોણી નહીં કોઈ પરબો વધતું નહીં પોણી હોય ને તો તળાવમાં અત્યારે હું કહી ગયા હોય એ પોણી તો એટલે અમે મેં પછી જીવાભાઈ ને રમણભાઈ હાલ 3 જણા બેઠા બેઠા કુંડા બતાવે તેમ અમે વિચાર્યું હો કહું કે ફૂલાભાઈ ને બોલાવીએ હજુ પેલા કરશન કાકા ને બોલાવા જવું છે એટલે આ એટલે તમે પરબો બોધવાની હ ગમ હું કે સેવા કરવાનું કામ હોય એટલે પરબો બોધવાની હ. એટલે આ પશુ પક્ષીઓની ને બધોની ચિંતા કર્યા તારા ઘરની ચિંતા કરીને પેલી ને આકડી પડ્યો ઉભો થઈને તું સેવન કોમમાં હું પાછો નહીં પડતો. તે ચોકન મોડ્યું આ બધા ઝઘડા ચોકન કરો તમે અને વળી ધજાગરા કહેવાતા હશે તાણા વણા ધજાગરા ના કહેવાય એવું એમ તાણા અને આવો હારો વિચાર તમારા મગજમાં આવ્યો છો અહીં કદી મદી આટલા વર્ષો કદી જિંદગીમાં આવ્યો નહીં ને આ તો જીવાભાઈ હવારમાં પેલી એમને તૂટી ગયેલું ડોલચું નહીં લવડાયેલું હા. પરબ કે હા એમને પાણી મેળવ્યું સીધું મારા ઉપર આવ્યું તે પછી મેં એમને કીધું કે પેલા કુંડા લાઈન બોધો પેલા માટી ના આવે ને એ રહ્યા પછી રમણભાઈ અમે લેવા જતા ને તે રમણભાઈ 2 હોમાં લઈને આવ્યા તે પછી આ રીતના બધા ભેગા થયા અમે 3 જણા તે હવે વિચાર આવી ગયો તે તમને અને બીજા ભાઈઓને બોલાવા જવાનું હોય એવું કર્યું એમ ઓહ ઓહો ઉનાળો તો જો ભાઈ દર સાલ આવા બરોબર આવો કે નહીં આવતો આવત છે ને એ તો તો આ ચોક્કસ વખત નહીં તમે આવવાનો. વિચાર કર્યો બહુ સારું કર્યો સારું જ કામ પણ તમને આ તમે શું અરે કરો ખાવાનું બાવાનું મેળ દઈએ 2 ટાઈમ નું ભેગું હોજે ખાવું હા બરોબર કુંડો ચોકન મળે કે લાયેલા હો લાયેલા પડે છે હમ. તમે જીવા ભાઈ ઘેર પહોંચો બીજું કોઈ વાર બાર ની જરૂર છે વાર બાર બધું આવી ગયું ખાલી તમારે એક જઈને બોતાવાના હ અરે તો હેડો ખાવાનું પડતું મેલીએ તમે પહોંચતા થો અને હું જઉં આવી હારી વાત પેલા આઈને કરાય ઓમ કોળિયાના ઝૂંટાઈ લેવાય અરે આ કરતા હોય તો ઝૂંટાઈ લેવો પડે તારા પેલા ઉડે. પશુ પક્ષી નું વિચારવું પડે ને. હવે હું જઉં છું કરજણ ભાઈ બોલાવ અરે બહુ સારું કામ કર્યું લ્યો જેવા ભાઈ ઘડિયા બાટવા ઓ હું કરજણ કામ બોલાઈને આવું આવું હેડો જીવાભાઈ આપડે આવી ગરમી હોય પડે તો રાજસ્થાનમાં ચે પડતી છે રાજસ્થાન ની તો વાત થતી છે અને પેલો રમતો ચેલે જો બોલાવા આવો તો બરોબર અલે આ ભુલાભાઈ વાહ જીવાભાઈ વાહ તમારે વાત ના થાય હો ખરેખર બહુ સરસ આયોજન કર્યું તમે આ ચકલન પહોંચી રહ્યો કેટલા લાયા તમે લાયક ઓમાં સેવામાં પૈસાની પૈસાની ગણતરી ના ગણતરી ના હોય. હોય તો હારો હો વર્ષો વર્ષ ચાલે હો હા? અરે જે ચાલે બીજો લાવી દઈશું તે આપણા ખેતરમાં હમણાં ખેતરમાં બધા જ, લગાવણ કરો હવે આ બોધી રે તો આ તારા જીવ. બોધીએ તો લગાવવા જઈએ કે આઈ જો ને હું જોજે પેલો રમતું એ બોલાવા જેવો અરે કરજણ વાહ ભાઈ મને કહીને કે હું પર્સન્ટેજ બોલાઈને આવું કે હું તો બે ભાઈ આ તો દર વર્ષે બોલતું આવું તો દર વર્ષે બોતો તો આવું સેવાનું કામ કેવું પડે આમ તો એટલે મારે કઈ એમ કોઈ ના મોનો તો એના કરતા આપણે જાતે કરી લેવા જબ્બર બોધ્યા કુંડા આજના બધા બોધા એટલે કહું હારા બોધ્યા એમ કહું છું બુડો અમારે તો ને પોકા ને પૂવા જ દે આવડી આમ કરશન કાકા હા જે તમે વિચાર કીધો ને મને હા. એ આ બધા ભાઈઓને કહેવા જેવો હો. તમે સારું કીધું હો. હા એ બધું કેવું ચાલે યાર આ જો કેટલા બોધી દીધા ઓહો તારી આવો 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 એટલે તમે ચોઈ લઈને આયા એ દુકાને લાગ્યું હતા નહીં તમે એ દુકાન થી લાયા અમે તો અલગ લાયા ને એક જ દુકાન નો યાર આપણો પણ અમે તો છૂટા લાયા વાયર બોધે વગર તમે ચોઈ વાયર બોધી લઈને આયા હું ઘેર પહોંચી ઘેર પહોંચ્યા. યાર બોધ્યા છે વાયર એમને
અલ્યા લોહીના પિયારો મૂકો કા આ મેં પહોંચ્યો. મેલ લીધું બસ. એ આપણા કુટુંબી ભાઈઓ આપણા હવે. શું હે કે એક કામ કરો. આ તો આમ, એવું કોઈ બોધી બધા આમ પી. મારે નહીં કેવું હંગાત તમે જે આપણે પેલો તમે મને કીધું ને એ કહી દો હોય શું કહેવાનું કે નિર્ણય હારો છે પેલું એવું કહું? મોન છે? મોણી જ જહનતા આ તો ધર્મ નું કોમ છે આ દોયડું. અમને લાગે આપણા કાકા વખત ના લાગે હું આ તો આ પડી તો ઘરમાં પેલા એમના ઘરમાં એટલો પડ્યો. અલ્યા પહોંચવાનો વાયરી ને કરશન કાકા જેવી સારી વાત લઈને આયા હા શું વાત લાયા શું લાયા કેજો એટલે હું તો આજ તો વર્ષો વર્ષ વિચારતો આવું ગયો. તમે તો તડકે બેઠા પણ મોહનને તો હું કરું યાર તને કહું. મોને બેઠા ખબર પડે તપો તો ખબર પડે પાણીની કા પરબની જરૂર હોય એવી પણ હું તો તડકે બોધીને આવ્યો બધો દાંત તમે દબાવ્યો. હવે જીઓ ભાઈ વાત કરવા દેશો હવે ઇન્ને આ બોલો કે ભાઈ નહીં, તમે બધા મારી વાત સાંભળો. આ કોક કહેતા હતા, કરશન કાકા કે વર્ષો વર્ષ વિચારતા હતા, પણ શું વિચારતા હતા એ તો કયો? અમે આવું અમે તો દર વર્ષે બોધીએ આવું. હું એ બધું એવું? એ કઈ જો હતો મારા જેટલી સેવા થાય એટલે તો હું એ પેલા કરું બગીચામાં જેટલો બોધો અમે. હા. પણ અમે નેચા મૂકે વાયર હતા વાયર લઈને ઉપર બોધન કર્યું. અરે આ તો ભાઈ મને રમતું કેવા આવ્યો કે આ તો જીવા ભાઈએ આયોજન કર્યું હોય. એ આવતું સારું કહેવાય એક કામ કરીએ આપણે બધાય કુટુંબના ભાઈઓ કે બોધ દઈએ તો. તો ચાલે. આરામ હારું લ્યો અને બધા હળી મળીને જઈએ હંગાતે બોધવા જો મેં તમે તમારા ઘેર બોધો હું મારા ઘેર બોધી હું મતલબ આપણે ગામમાં બધી કેવી જગ્યાએ જીગન કોઈ પાણી પાણીના હોય નહીં પાણી નીકળ. અને આપણે બધા બોધીએ ને આપણે બધાને ધ્યાન રહે કે હું જીઓ ના પોણે રેડવા તમારે પીવડા અંદર જવું પડે પૂંજા અને કેવું રેડવા. ખબર હે? અરે ગમે તે વેળા બગીચામાં બોધીએ. હા, ગમે તે એ મેળા. બગીચામાં જ જવાય લ્યો બગીચા બધા વેળા. અરે ચબૂતરા બે હઈ કણ પાછા હા. એટલે ઈકણ આપણે હે ને હા, ભાઈ. ઈકણ જ જઈએ મારી વાત સાંભળો. તમારી બોધવાની વાત તો સાઈડમાં રહી, પણ બોધ્યા પછી પાણીની એ જવાબદારી આપણે રાખવી પડશે. કોઈ વેળ હા, આવે, એ મેન પડ્યા વસ્તુ નહીં, આ. આપણે હા, હું એમને એ કહું તાન જે કુંડું જે પહોંચે ને એ કુંડાની એની જવાબદારી પાણી મેળવાની તમને તો એવો વિચાર આવ્યો. એટલે હું કાલે હોજનેરા દોણા નાખવા ગયો ને આપણે પેલા બગીચામાં હા. રોજ નાખીએ જ છે દોણા ઓહો. તો પાણીની તકલીફ હતી એટલે મૂકું ચલો બે કુંડો તો લેતા આવીએ બરોબર અને અમે કુંડો લેવા ગયા ને ત્યાં રમણભાઈ હોમાં જ બે લઈને આવતા હતા પણ હું તો વર્ષો વર્ષ બધું ઉનાળામાં ગરમી કાળ જાય હોય હે, એટલે આ ચકલો માટે આ સેવા તો કરવી જ પડે શું? તમે અમની વાત સાંભળી? આ તો ગપ્પો મારે હ. ઈ પાણીની તકલીફ ના હોય. કુંડો એમ તો કુંડો, પાણી તો હ ઘણું ઈ કાં. હા કુંડો નહીં ઈ કાં. પણ કુંડો જોવો તો ખરો. પાણી આ તકલીફ તે તો પડે. એના- લ્યો, હળો, હળો, હળો. બધી ખટકી. લઈ લો બધા બે બે ત્રણ હેલો. લઈ લો. તમે વાયર લઈ લો. આ છોકરોને લઈ લો એ પૂરું કરો હા છોકરા હેડો, લઈ લો, હેડો. આ છોકરો પકડો ભાઈ શું થયું પાહો? આ લઈને તો જીએ બરોબર હે પણ વીરી શું હે નહીં પાણી ભરવાનું. પણ પોણી હામો ભરશે તો ટપને એવું વાજા ઈ બધું કંતો. તપથી તપથી પણ તપ તો લીધો નહીં જો, ટપ અને પોતી એક ડોલર મને તો લેતો જ પોતી જાય. લેતો જાય હે. લઈને આવ લ્યો લઈને આય તું. પકડ હે. તડકે આવજે પાહો. પોત નીકળી પાપેલું મને તો લેતો આવજે. હાથી ઉતરજે ડોહા વાગે નહીં અલે હાથી ઉતરો અલે અલે ઓપેરી ક્યાંથી આયા અહીંયા અમે? ચકલા ઓલે પરબ બોધવા દે બગીચામાં તમારે આપવું જોડો છે. સેવા અંગા સેવામાં તમારે ભાઈ યાડો જીવમ ના બોલે યાડો લ્યો તાણે કુંડા લઈ લ્યો તાણે પેલું કરવાનું આ લ્યો પણ એમ કોણ કરશે ને ભાઈ આઈકમ બોલતે ને કાપડો એટલે હા એ ડારા બોધી દે. આ જગ્યા હારે ચપત. બરોબર. તમે વડીલ કેવો, તમે શરૂઆત કરો. હા એટલે ઓમાં વડીલ વડીલ ના હોય. જરા તરત તમે કરો. ભાઈ કહેવાય આપણે. હું કહું આરે કરશે રાખો. બધે તો જો બેસી કોણ સોયલો આવશે આ કરશે રાખો. આ બસી તો એક તડકો આખી બી બત્તી આવશે આરે કરશે બોલ. અરે બોલ દે, બોલ દે, કરી બોલો. અત્તર પડશે ભાઈ. તો બોલો ને. લ્યો, નેચું કરી. આ દોરડું લ્યો, નેચું કરી, નેચું કરી. લે છોકરો પકડજે. પકડ ના હું દોડું બધું. હા, હા. બોલો, રમણભાઈ, તમે ઊંચા આવો. હા. હા લ્યો તમે તો વળી ટૂંકો ખાવાનું એવું કરો, બુડો. ના, ના. નેચું અવાજ ના આવે.
આવો શબ્દ ચો કાઢો કરશનભાઈ તમે એટલે ભાઈ આ તો કીધું ફસ્યું એટલું કહું એવાના હા. કમાવા આવે છે. આટલું બરાબર આટલું બસ થઈ ગયું. છોકરી વેડી કે જાણું પાણી આમ હતું લાવ પાણી લાવવાનો પાણી લાવીએ પહેલા પહોંચી પાણી પાણી દે ભાઈ, પાણી બધે પાણી. હંગત પાણી મેળવી દીધું. હા. હંગાત રેડી પાણી. તમારા બગીચામાં પહોંચીએ બધા જોજો હવે આગળ. આ એક હોય બોતે જેવું હોય. આ રહી જગ્યા તમે હવે જો. વાત કહું. કરશન કાકા હા આપણે તો ચોક આવીએ બરોબર, વર્ષે 2 વર્ષે એક ચોક જ આવીએ. આપણા વિષ્ણુભાઈ રે સેવા કરવા વાળા એમના દ્વારા આપણે બોતા રહીએ. જો વિષ્ણુભાઈ તમે એક બોત દો. મજા મજા એ હારી બોત દોડી દો. લાવ, દોડી લાવ, હું પકડું, લાવ. હા હા વિષ્ણુભાઈ આ દોરડી લોબી ઉપર ઊંચો છે પોક આવ્યો. સમજ્યા? લોબી લેવી હતી, લોબી લોબી. લાવો. એક જ હરવો રાખજો હોય અને હડકા ગોઠવાળી ને બસ, બોત દો. હા એક માત્ર. એમ નહીં હરકત. મને પેલી વાંકડી બનાવી લે ને. આખો વજન એના ઉપર આલા પા વાણો વજન હાથી કેટલો હા તોડી નાખા દોયડી બાબા વાયર નહીં તમારી જોડે, વાયર તો જો બીજું લે બીજું લે, હાલ્યો. બીજું લે. અરે બોલો. હારી બોતો. વાય ને ઓખરી બનાવી દેવો એને બનાવીને આલું પડે યાર. મારા ભાઈને બધું નહીં શીખ તમારે કહેવાનું, શીખવાડવાનું નહીં, કરી દેવાનું. આટલું કાપી રાખવાનું. એ છોકરો લડે છે. બોત દો એટલે. ખેંચી લે ખાલી. જેટલું બનાવ્યું ને એ બહુ બસ બીજું બસ હોય. આઈ ગયું એ તો. હવે આગળ બોતો. જો ને યાર.
બધા તો બધા બોધ્યા પણ રમતું ચલે ને ડબલું લેવા. આ ચેટલા જ્યો એટલે ડબલું ને પાણી બધું લેવાડ્યો હોય કેટલા રહ્યો શિકાર આ આયો જો હમ દેખાય આયો રમતો મોકલ્યા તો એટલી વાર કરે બધી વાર કરાય ના આ તો ના, ભાઈ, કેવાય તું બેઠ, તું બેઠ, બેઠ, હાથે બેઠ, તું બેઠ, હાથે. બેઠ. બોધાઈ જાય ને બધા કોંડો. હા ભરાઈ ગયા બધે બધા. ભર નાખ્યા ને? હઉ. કોઈ બાકી નહીં રાખ્યું ને તીએ ના લગી રે બાકી નહીં રાખ્યું. બસ તાર. હવે હું કહું છું હા તું જુઓ આ તો અત્યારે તો આપણે પાણી વેડી દીધું કુંડો બોધી દીધો પણ બીજું કે હવારે વહેલા નવરા જે હોય ને તું હું કે આપણી ટીમના ગમે તે તો હવારે આ સંભાળ લઈ અને પાણી વેરી જવું અને હોદનેરા પણ વેરી જવું જે નવરા હોય. હા બોલી જાઓ અને છોકરો જો તમે હોય આવો આ બાજુ, તમે આ બાજુ આવો, તમે આ બાજુ મેચ રમવા આવો કે બીજું કોઈ રમવા આવો ને અહીંયા તો તમારે પાણી વેડી દેવાનું પછી આગળ ચકલી પર ચાલુ હોય હો, ભૂલવાનું નહીં. ભાઈઓ આજનું આ કામ કર્યું તો કેટલું આમ દિલમાં કેટલું સુકન લાગે. આનંદ 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 થઈ ગયો. મારા કરશન કાકાને પૂછીએ ને કરશન કાકા ચેવો રહ્યો આ કોમ જય માતાજી મિત્રો. આમ તો કદાચ આ ભાઈઓ તો કર્યું સારું જ કર્યું હો, પણ કદાચ જો આવું તમે ઘેર ઘેર કરો ને તો ચોય ચકલું તરશે ના મરે. લ્યો અને આ વાત ને પેટ સુધી બધા લીલા લેર થઈ જાય. હા આ મારું મોજીલું ચોટણા